બેક ટુ માય ન્યુ બ્લોગ। આજે મકર સંક્રાંતિ છે તો બધાને હેપી મકર સંક્રાંતિ। અમે આવી ગયા છીએ મમ્મીના ઘરે। જો અમારી બેન પણ આવી ગઈ છે। ચાલો હવે અમે જઈએ છીએ અગાસીમાં પતંગ ચગાવવા માટે। વંશ તો ક્યારનો મામા પાસે વયો ગયો। હાલો આજે ઉત્તરાયણની મજા કરીએ। બહુ પતંગ આ વખતે ઉડતી નથી, કઈ દેખાતી નથી। घर के अंदर घर है देखो भूत वाला टूटी खिड़की मकड़ी का जाला है मुझको बस जागना है टको 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 जिसको भागना है कितने सालों से हम सब रात को सोते हैं पर आज जाग मामा पा एंजॉय करे આવી ગયા જો માં દીકરા બે એન્જોય કરે છે મામાના ઘરે। જો એક મામા અહીંયા બેઠા છે। હા માસી અહીંયા જો બધા એન્જોય કરે છે અત્યારે। જોઈ લે એ શ્રેયા તું ઈ જગાવી લે ચટ થઈ ગઈ હજી તો તા ઓલી ચડાવી તા તો તારી અહીંયા ને પેચ લડી ગયા આજે ઓલો ઉડાડવાના નતા આવ્યો ડોલી કિરા બનશે કાપ્યા પાસે જારાવ કિરા કાપી નતા આવ્યો પતંગ ઉડાડે અમારે જો વંશભાઈ સુઈ ગયા એટલે હવે આપણે એની પાસે બેસવું પડે એટલે હમણાં પછી વંશ ઉઠે ત્યારે ઉડાડશું વંશ 5 વાગી ગયા એટલે પતંગ ચગાવી અને થાકી ગયા એટલે મમ્મી દીકરો અમે નાસ્તો કરવા આવ્યા છીએ। નાનીએ બટેટી ને પાઉં ને બધું મગાવી રાખ્યું છે એટલે ચાલો હવે નાસ્તો કરી લઈએ। તમે બધા ચાલો નાસ્તો કરવા। થાકી ગયા જો બધા ભાઈ બહેન આજે સાથે મળ્યા છે કેટલા ટાઈમ પછી એટલે જમવાનું બધું લાવ્યા પિઝા અને પંજાબી ને એવું બધું લાવ્યા। જો આને તો નીંદર બહુ આવી જાય પાછી। શ્રેયા તને કઈ થાય પતંગ ચગાવીને શું થાય ભૂખ લાગી ને હાલો બધા પંજાબી ને પિઝા પાર્ટી કરવા। હવે બધા જો આજે બધા ભાઈ બહેન સાથે મળી ગયા છે જમવા બેઠા છે। ચાલો બધા જમવા માટે ફોટો પાડવાનું